અરવલ્લીના ભિલોડામાં ફાયરિંગની ઘટના બની હતી। આ ફાયરિંગની ઘટનામાં એકનું મૃત્યુ નિપજ્યું છે। અરવલ્લીથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આ ફાયરિંગની ઘટનામાં એક શખ્સનું મૃત્યુ નિપજ્યું। રામપુરી ગામે ઘરમાં સૂતેલી મહિલા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। મોડી રાત્રે દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી। ફાયરિંગની ઘટનામાં મહિલાનો જીવ ગયો છે। મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અજાણ્યા ઇસમ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। ફાયરિંગમાં 45 વર્ષની મહિલાનું મૃત્યુ નિપજ્યું છે। અરવલ્લીના ભિલોડાનો આ બનાવ સામે આવ્યો છે। ફાયરિંગની ઘટના બની મહિલાનું મૃત્યુ થઈ ગયું, ત્યારે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોલીસ અને એસપી સહિતનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે। જીતેન્દ્રભાઈ પુનાજી છે અને આજે રાત્રે મારા ભાઈના ઘરે છોકરા અને મારી ભાભી એકલી હતી। એ વખતે રાત્રે 2 વાગે ગોળી મારી છે પગ ઉપર અને એનું મૃત્યુ પામ્યા છે। અને જે માણસ કરવાળો છે એ ગામનો છે, એને અગાઉ મતલબ 3-4 વર્ષથી એમને જોડે ઝઘડા થતા આમ નામ 2 મહિને 3 મહિને એના અગાઉ કેસ બી થયેલો હતો એના ઉપર, ને અત્યારે આજે ગોળી મારી એમનું મૃત્યુ પામેલા છે।